નમસ્કાર. ચાલો આજે આપણે ડીસી સિરીઝ જનરેટરની રસપ્રદ દુનિયામાં જઈએ. આ જનરેટરની સૌથી મોટી ખાસિયત એના નામમાં જ છુપાયેલી છે, સિરીઝ કનેક્શન. તો ચાલો જોઈએ કે આ એક નાનકડું જોડાણ કેવી રીતે આખા જનરેટરની કામગીરીને અનોખી બનાવે છે. તો અહીં મુખ્ય વાત બસ એટલી જ છે કે ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગ એક જ લાઇનમાં જોડાયેલા છે, એટલે કે સિરીઝમાં. આ સાવ સરળ ડિઝાઇનને કારણે કરંટને વહેવા માટે ફક્ત અને ફક્ત એક જ રસ્તો મળે છે, અને બસ આ એક જ રસ્તો આ જનરેટરના સારા નરસા બધા જ પાસા નક્કી કરે છે. સિદ્ધાંત તો સમજાઈ ગયો, પણ આ મશીન અંદરથી દેખાય છે કેવું? ચલો હવેના મુખ્ય ભાગોને જરા નજીકથી જોઈએ અને એ પણ સમજીએ કે આ સિરીઝ કનેક્શન માટે એમની રચનામાં એવું તે શું ખાસ છે. અહીં બે મુખ્ય ભાગો જોઈ શકાય છે. એક છે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ, જેને વાયથી બતાવાયું છે, અને બીજું છે આર્મેચર વાઇન્ડિંગ, જેને એથી. આ બંનેની આવી ખાસ ગોઠવણીને કારણે જ સિરીઝ જોડાણ શક્ય બને છે. પણ સવાલ એ છે કે આ વાઇન્ડિંગ આવું જ કેમ? કેમ જાડો તાર અને ઓછા આંટા? કારણ એકદમ સીધું છે. આ વાઇન્ડિંગમાંથી આખા લોડનો કરંટ પસાર થવાનો છે, એટલે જો તાર જાડો અને આંટા ઓછા હશે તો અવરોધ બહુ જ ઓછો રહેશે, અને અવરોધ ઓછો એટલે પાવરનો બગાડ પણ ઓછો. ખરેખર આ એકદમ સ્માર્ટ અને કાર્યક્ષમ ડિઝાઇન છે. અહીંયા લોડ કરંટ, આર્મેચર કરંટ અને ફિલ્ડ કરંટ આ ત્રણેય એક જ છે. કેમ? કારણ કે કરંટ માટે વહેવાનો રસ્તો જ એક છે. આ વાત ડીસી સિરીઝ જનરેટરની સૌથી મોટી ઓળખ છે એવું કહી શકાય. તો આપણે એની રચના તો જોઈ લીધી, પણ સવાલ એ છે કે આની અંદર વીજળી બને છે કેવી રીતે? ચાલો વોલ્ટેજ બનવાની આખી પ્રક્રિયાને એકદમ સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, આખી પ્રક્રિયા શરૂ થાય છે લોડ જોડવાથી. જેવો લોડ જોડાય, આખી સર્કિટ પૂરી થાય છે અને કરંટ વહેવાનું શરૂ થાય. આ કરંટ જ્યારે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પસાર થાય છે ત્યારે એક ચુંબકીય ક્ષેત્ર એટલે કે ફ્લક્સ બનાવે છે. હવે મજાની વાત એ છે કે જેટલો લોડ વધારે એટલો કરંટ વધારે, અને જેટલો કરંટ વધારે એટલો ફ્લક્સ પણ વધારે. પરિણામે વોલ્ટેજ પણ વધારે ઉત્પન્ન થાય છે. હવે આ એક ખૂબ જ અગત્યની સલામતી સૂચના છે. આ જનરેટરને ક્યારે પણ લોડ જોડ્યા વગર ચાલુ ન કરવું જોઈએ. કેમ? કારણ કે જો લોડ નહીં હોય તો સર્કિટ અધૂરી રહેશે, ફિલ્ડ કરંટ વહેશે જ નહીં, અને એટલે ચુંબકીય ક્ષેત્ર પણ નહીં બને. બસ થોડું ઘણું જે શેષ ચુંબકત્વ હોય એના કારણે નજીવો વોલ્ટેજ બનશે, પણ એ સિવાય કશું જ નહીં. ચાલો હવે જનરેટરની કામગીરીને થોડી વધુ ઊંડાણપૂર્વક સમજીએ. આપણે એને ગણિતની રીતે પણ જોઈશું અને ગ્રાફની મદદથી પણ સમજીશું. આ સૂત્ર જોઈને ગભરાવાની જરૂર નથી. આ બહુ સરળ વાત કહે છે. એ કહે છે કે લોડ કરંટ એટલે કે IL બે વસ્તુ પર આધાર રાખે છે. એક કે જનરેટર પોતે કેટલો વોલ્ટેજ એટલે કે EMF બનાવે છે, અને બીજું કે આખી સર્કિટમાં ટોટલ અવરોધ કેટલો છે, જેમાં આર્મેચર, સિરીઝ ફિલ્ડ અને લોડ ત્રણેયના અવરોધ આવી જાય. અને આ બીજું સૂત્ર એ સમજાવે છે કે જનરેટરની અંદર જે કુલ વોલ્ટેજ EG બને છે એ કેટલો શક્તિશાળી હોવો જોઈએ. એ એટલો હોવો જોઈએ કે આપણને બહાર ટર્મિનલ પર જે વોલ્ટેજ VT મળે છે એની સાથે સાથે જનરેટરના પોતાના આંતરિક અવરોધો અને બ્રશના જોડાણમાં જે થોડો ઘણો વોલ્ટેજ ડ્રોપ થાય છે એ બધાને પહોંચી વળી શકે. સૂત્રો તો બરાબર છે, પણ આ બધી વાતોનો મતલબ શું? આ જનરેટરની કામગીરી જ્યારે ગ્રાફ પર દોરવામાં આવે ત્યારે એ દેખાય કેવી? ચાલો એ જ જોઈએ. અને આ છે એક ખાસ કર્વ જે આ જનરેટરની આખી વાર્તા કહી દે છે. વાય અક્ષ પર છે ટર્મિનલ વોલ્ટેજ અને એક્સ અક્ષ પર છે લોડ કરંટ. ચાલો આ ગ્રાફના દરેક વળાંકને બરાબર સમજીએ. જુઓ, અહીં મુખ્યત્વે 3 તબક્કા છે. પહેલું, ગ્રાફ એકદમ શૂન્યથી શરૂ નથી થતો, કારણ કે જનરેટરમાં થોડું ભડું ચુંબકત્વ તો પહેલેથી જ હોય છે. બીજું, જેમ જેમ લોડ કરંટ વધે છે તેમ તેમ વોલ્ટેજ પણ ઝડપથી વધે છે. અને ત્રીજું, એક એવો પોઈન્ટ આવે છે જેને સેચ્યુરેશન પોઈન્ટ કહેવાય છે. ત્યાં ચુંબકીય ક્ષેત્ર એની મહત્તમ ક્ષમતા પર પહોંચી જાય છે, અને એના પછી પણ જો લોડ વધારવામાં આવે તો જનરેટરના આંતરિક અવરોધને કારણે વોલ્ટેજ વધવાને બદલે ઘટવા લાગે છે. આપણે જનરેટરની કામગીરી તો સમજી ગયા, પણ શું એના આઉટપુટ વોલ્ટેજને આપણે કંટ્રોલ કરી શકીએ? ચાલો એનો જવાબ શોધીએ, અને પછી અત્યાર સુધી જે કંઈ શીખ્યા એનો એક ટૂંકો સારાંશ જોઈ લઈએ. હા, વોલ્ટેજને કંટ્રોલ કરી શકાય છે, અને એની રીત પણ બહુ રસપ્રદ છે. અહીં એક ડાયવર્ટર, જે એક પ્રકારનો વેરિયેબલ રેઝિસ્ટર છે, એને સિરીઝ ફિલ્ડની સાથે સમાંતરમાં જોડી દેવામાં આવે છે.
આ ડાયવર્ટર શું કરે છે એ અમુક કરંટને ફિલ્ડ વાઇન્ડિંગમાં જવાને બદલે બાયપાસ કરી દે છે, એટલે કે બીજા રસ્તેથી મોકલી દે છે. આનાથી ચુંબકીય ક્ષેત્ર નબળું પડે છે અને પરિણામે આઉટપુટ વોલ્ટેજ આપણા કંટ્રોલમાં આવી જાય છે. અને અંતે આ સારાંશ સ્લાઇડ આખી વાતને એક સાથે રજૂ કરે છે. તેની રચના ફિલ્ડ અને આર્મેચર સિરીઝમાં જોડાયેલા છે, તેનું ગણિત જે તેની કામગીરીને નિયંત્રિત કરે છે, અને તેની લાક્ષણિકતાઓ જ્યાં વોલ્ટેજ લોડ સાથે વધે છે પણ એક મર્યાદા પછી ઘટી પણ જાય છે. આ 3 મુખ્ય મુદ્દાઓ જ ડીસી સિરીઝ જનરેટરની સંપૂર્ણ ઓળખ છે, એક એવું ઉપકરણ જે પોતાની સાદગીમાં જ ખૂબ શક્તિશાળી છે. ક્યારેય વિચાર્યું છે કે વેલ્ડિંગ મશીન જે સ્ટીલને પીગાળાવે છે કે પછી એક આખી ટ્રેનને શૂન્યમાંથી ગતિમાં લાવવા માટે જે જબરદસ્ત તાકાત જોઈએ એ આખરે આવે છે ક્યાંથી? જો આ બધા ભારે કામો પાછળ એક એન્જિનિયરિંગનો ક્લાસિક હીરો છુપાયેલો છે, ડીસી સિરીઝ જનરેટર. તો ચાલો આજે આ પાવર હાઉસના રહસ્યને સમજીએ કે એવું તો શું છે જે તેને આટલું શક્તિશાળી બનાવે છે. તો આ બધી તાકાતનો સ્ત્રોત છે શું? બધું એની એકદમ મૂળભૂત ડિઝાઇનમાં છુપાયેલું છે. કોઈ જટિલ ટેકનોલોજી નથી, પણ હા, એકદમ સરળ અને એટલી જ બુદ્ધિશાળી રચના છે. આ ડાયાગ્રામ પર જરા ધ્યાન આપો. આ જ આ જનરેટરનો આત્મા છે. આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગ્સ બંનેને એક જ લાઇનમાં એટલે કે સિરીઝમાં જોડવામાં આવ્યા છે. આને એક સિંગલ લેન હાઇવે જેવું સમજો. વીજળીના પ્રવાહ પાસે બીજો કોઈ રસ્તો જ નથી. એને ફરજિયાતપણે બંનેમાંથી પસાર થવું જ પડે છે. બસ આ એક નાનકડી ડિઝાઇન પસંદગી જ આ જનરેટરને ટોર્કનો રાજા બનાવી દે છે. પણ આ ડિઝાઇન એની કામગીરી પર કેવી અસર કરે છે એ સમજવા માટે આપણે જનરેટરની અંદર બનતી ઊર્જા અને આપણને બહાર મળતી ઊર્જા વચ્ચેનો તફાવત સમજવો પડશે. અને હા, એ બંને એકસરખા નથી હોતા. આ ગ્રાફ બધું જ સ્પષ્ટ કરી દે છે. જુઓ, ઉપરનું વળાંક એટલે કે ઓસીસી એ કુલ વોલ્ટેજ છે જે જનરેટર પોતાની અંદર બનાવે છે, અને નીચેનો વળાંક આઈસીસી એ વોલ્ટેજ છે જે ખરેખર કોઈ મશીન ચલાવવા માટે બહાર મળે છે. તમે જોઈ શકો છો આ બંને વચ્ચે હંમેશા એક ગેપ રહે છે. તો સવાલ એ છે કે આ ગુમ થયેલો વોલ્ટેજ આખરે જાય છે ક્યાં? જનરેટરે જે બનાવ્યું એ બધું બહાર કેમ નથી આપતું? આ ઊર્જા ક્યાંક તો વપરાતી જ હશે ને? અને એનો જવાબ છે વોલ્ટેજ ડ્રોપ. પેલો ગુમ થયેલો વોલ્ટેજ બીજે ક્યાંય નહીં પણ જનરેટરની અંદર જ ખર્ચાઈ જાય છે. એના પોતાના જ વાયરો એટલે કે આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગ્સ કરંટને પસાર થવા દેવા માટે થોડી ઊર્જા વાપરી લે છે. સમજો કે આ એક નાનો આંતરિક ટેક્સ છે જે જનરેટરને ચૂકવવો પડે છે. અને બસ આ જ કારણ છે કે બનાવેલી બધી શક્તિ બહાર સુધી પહોંચતી નથી. સારું, તો ચાલો હવે જોઈએ કે એન્જિનિયરો આ બધી બાબતોને કાગળ પર કેવી રીતે મૂકે છે. કારણ કે આ જનરેટરની કામગીરી પાછળ એક ચોક્કસ ગણિત છે જેના વર્તનને સમજવાની ચાવી છે. આ રહ્યું એ સમીકરણ. કદાચ થોડું અઘરું લાગે પણ ચિંતા ન કરશો. આ ખરેખર તો જનરેટરની આખી વાર્તા એક જ લાઇનમાં કહી દે છે. ચાલો આ કોડને સાથે મળીને તોડીએ. જુઓ, એકદમ સરળ છે. ઈજી એટલે જનરેટરની અંદર બનેલી કુલ કાચી શક્તિ, વીટી એટલે બહાર કામ માટે મળતી ચોખ્ખી શક્તિ, અને વચ્ચેનો આખો ભાગ એ છે પેલો આંતરિક ખર્ચ, વાયરમાં થતો વોલ્ટેજ ડ્રોપ અને બ્રશના સંપર્કમાં થતો નાનો અમથો ઘટાડો. એટલે કે કુલ શક્તિ બરાબર બહાર મળેલી શક્તિ વત્તા અંદર થયેલો ખર્ચ. એકદમ સીધો હિસાબ છે નહીં? સિદ્ધાંત તો બરાબર છે, પણ વાસ્તવિક દુનિયામાં આ ગણિત કેવી રીતે કામમાં આવે છે? ચાલો એક પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ અને આ જ્ઞાનને કામે લગાડીએ. ઓકે, તો અહીં આપણી સામે એક પડકાર છે. આપણી પાસે 20 કિલોવોટના જનરેટરની બધી માહિતી છે. હવે આપણું કામ એ શોધવાનું છે કે તે કેટલો કરંટ સપ્લાય કરી રહ્યું છે અને એ માટે એને અંદર કેટલી મહેનત કરવી પડે છે, એટલે કે કુલ EMF કેટલો ઉત્પન્ન કરવો પડે છે. અને આ રહ્યું એનું સમાધાન. સૌથી પહેલાં આપણે પાવર અને વોલ્ટેજનો ઉપયોગ કરીને લોડ કરંટ શોધી કાઢ્યો, જે આવ્યો 80 એમ્પિયર. પછી આ કિંમતને આપણા મુખ્ય સમીકરણમાં મૂકી દીધી અને બસ એક સરળ ગણતરી પછી આપણને અંતિમ જવાબ મળી ગયો. અને જવાબ છે 251.8 વોલ્ટ. આ આંકડો એક વાર્તા કહે છે કે બહાર 250 વોલ્ટ પહોંચાડવા માટે આ જનરેટરને અંદર લગભગ 252 વોલ્ટની તાકાત બનાવવી પડે છે. એ જે વધારાના 1.8 વોલ્ટ છે એ કોઈ ખામી નથી, પણ એ એક નિશાની છે કે મશીન ખરેખર કેટલી મહેનત કરી રહ્યું છે.
તો આપણે ગણિત સમજી ગયા, પણ આ બધી મહેનત અને આંતરિક ટેક્સ ચૂકવવાનો અર્થ શું છે? આ જનરેટર વાસ્તવિક દુનિયામાં ક્યાં વપરાય છે? આ બધી તકનીકી વાતો પછી સૌથી મહત્વનો સવાલ તો એ જ છે કે આ જ્ઞાન આપણને રોજિંદા જીવનમાં ક્યાં જોવા મળે છે? આ જનરેટર્સ ખરેખર કરે છે શું? એક વાત સમજી લો, ડીસી સિરીઝ જનરેટર્સ કોઈ સામાન્ય મશીન નથી. એ એવા કામો માટે બનેલા છે જ્યાં જબરદસ્ત શક્તિની જરૂર હોય. સાચા અર્થમાં કહીએ તો એ ઔદ્યોગિક જગતના વર્કહોર્સ એટલે કે સખત મજૂરી કરનારા ઘોડા જેવા છે. જેમ કે આર્ક વેલ્ડિંગમાં જ્યાં ધાતુને પીગળાવવા માટે ખૂબ જ ઉચ્ચ કરંટની જરૂર પડે છે, ઇલેક્ટ્રિક ટ્રેનોમાં જ્યાં ટનબંધ વજનને ખેંચવા માટે પ્રચંડ ટોર્ક જોઈએ, અને જૂના સિનેમા પ્રોજેક્ટર્સમાં વપરાતા આર્ક લેમ્પ્સમાં જ્યાં એક ધારો અને તીવ્ર પ્રકાશ જરૂરી હોય. આ બધા કામો તેની વિશિષ્ટ ડિઝાઇનને કારણે જ શક્ય બને છે. આ વાક્ય બધું જ કહી દે છે, નહીં? આ કોઈ શોભાનું મશીન નથી. આ એ શક્તિ છે જે ભારે ઉદ્યોગોના પૈડાને ગતિમાં રાખે છે, પછી ભલે તે વેલ્ડિંગની લાઇન હોય કે પછી રેલવે ટ્રેક. અને આ આપણને એક રસપ્રદ વિચાર પર છોડી જાય છે. આ ટેકનોલોજી ભલે જૂની હોય, પણ એનો મૂળભૂત સિદ્ધાંત એટલે કે સિરીઝ કનેક્શનથી ઉચ્ચ ટોર્ક મેળવવો આજે પણ જીવંત છે. જરા વિચારો, આજના કયા આધુનિક મશીનોમાં આપણને આ સદી જૂના વિચારનો પડઘો સંભળાય છે?